નમસ્કાર દોસ્તો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં ધડાધડ તૂટતી જોવા મળી રહી છે। અને જો મિત્રો તમે હવે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં જબરદસ્ત ઘટી ગઈ છે। અને હવે સવાલ એ થાય છે કે સોનું જે છે એ હવે જૂન મહિનો પૂર્ણ થવામાં આવ્યો છે અને જુલાઈ મહિનામાં સોના ચાંદીની કિંમતોમાં શું હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌપ્રથમ આપણી ચેનલમાં જો નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે હવે સોના પરની આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધારો કરશે અને ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ જણાવી દઈએ કે મિત્રો, સોના ચાંદીની કિંમતો જે છે એ મોટા વધારા બાદ હાલ અત્યારે ભયંકર ઘટી ગઈ છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ભારતીય શહેરોમાં સોના ચાંદીના ભાવ જે છે એ ધડાધડ તૂટવા પણ લાગ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, ખાલી 3 મહિનામાં સોનું જે છે એ જબરદસ્ત તૂટ્યું છે। તો હવે એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં જોરદાર તેજી બાદ સોના ચાંદી ઘટવા લાગ્યા છે। તો હવે આ વધઘટ વચ્ચે જો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો, આ સોનું હજુ પણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં કેટલું ઘટવું જોઈએ જેથી કરી આમ જનતા પણ સોના ચાંદીની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, આ ઘટાડો થતા જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો જે લોકો લગ્ન માટે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છે એ બધા જ લોકો સસ્તા સોનાનો લાભ લઈ અને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। પરંતુ શું મિત્રો, આપ જાણો છો કે આગામી દિવસોમાં ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો કયા કારણોથી ઘટાડો નોંધાઈ શકે છે જેની માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ કે આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ કેટલું સસ્તું થયું છે જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,009 માં, જ્યારે 10 ગ્રામ 1,30,090 માં, જ્યારે 100 ગ્રામ 13,09,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનામાં ઘટાડો। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 14,192 માં, જ્યારે 10 ગ્રામ 1,41,920 માં, જ્યારે 100 ગ્રામ 14,19,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાની સાથે આજરોજ ચાંદીની કિંમતોમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને ચાંદી પણ હાલ અત્યારે માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। ત્યારે આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં તૂટીને 2,19,670 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં એમ કહી શકાય કે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, ત્યાંથી જબરદસ્ત કડાકો બોલીને સોના ચાંદી જે છે એ માર્કેટમાં તળિયે જતા જોવા મળી રહ્યા છે। અને હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણકારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી એ સોનું જે છે એ માર્કેટમાં અચાનકથી તૂટતું પણ જોવા મળી રહ્યું છે। તો મહિનાના શરૂઆતના કારોબારના દિવસો દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે। અને હવે રોકાણકારોની પણ વાત કરી લઈએ તો મિત્રો, જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો ખાસ કરીને સૌથી મહત્વના કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો, કયા એવા કારણો છે કે જેના લીધે કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ નોંધાઈ શકે છે
જેની તમામ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ મિત્રો યુએસ ડોલર છે। જી હા, હાલ વાત કરીએ તો યુએસ ડોલર હાલ અત્યારે જબરદસ્ત મજબૂત બની રહ્યો છે અને જ્યારે પણ ડોલર માર્કેટમાં મજબૂત બને ત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે। જેની સાથે સાથે વાત કરીએ રોકાણકારોની તો મિત્રો જ્યારે રોકાણકારો જે છે એ શેર બજાર છોડી અને જ્યારે સોનામાં રોકાણ કરતા હોય છે ત્યારે હંમેશા સોનાની માંગ વધી જતી હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો થતા હાલ અત્યારે બધા જ રોકાણકારો સેફ હેવન છોડી અને શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અને શેર બજાર અને નિફ્ટીમાં તેજી જોવા મળતા હાલ અત્યારે સોનાની માંગ ઘટી રહી છે। અને જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોનાના ખરીદદારો જે છે એ અત્યાર સુધી સતત સવાલ કરી રહ્યા હતા કે સોનાની ખરીદી તો કરવી છે, પરંતુ સોનું જે છે એ હજુ પણ કેટલું સસ્તું થશે। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીની કિંમતોમાં જે રેકોર્ડ બ્રેક વધારો નોંધાઈ રહ્યો હતો એ ઘટાડા બાદ હવે ઘટાડો નોંધાયો છે। અને હવે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીએ તો જબરદસ્ત રેકોર્ડ તોડી નાખ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો જે ચાંદી જે છે એ માર્કેટમાં સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને 50,000 જેટલી ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો સોનાના ભાવ પણ ઘટી ગયા છે અને હવે ચાંદીના ભાવ પણ ઘટી ગયા છે। તો આ વધઘટ વચ્ચે હવે સોનું છે એ હવે ખરીદી લેવું જોઈએ। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે એસઆઈપી પ્લાન મુજબ પણ રોકાણ કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ સતત ને સતત શેર બજારમાં પણ રોકાણ કરી રહ્યા છે। તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતા રોકાણકારોનું ધ્યાન અત્યારે શેર બજારમાં ખેંચાઈ રહ્યું છે અને સોનાના ઘરેણાની પણ ચર્ચા કરીએ તો મિત્રો સોના ચાંદીના ઘરેણા બનાવવા માટે શું ખરેખર સોના ચાંદી ખરીદી લેવા જોઈએ? તો મિત્રો આપણે હંમેશા માટે સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટ 18 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ, જ્યારે સૌથી વધારે લોકો જે છે એ રોકાણ માટે 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે। પરંતુ શું મિત્રો આપ જાણો છો કે હાલ અત્યારે સૌથી વધારે રોકાણકારો જે છે એ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા લાગ્યા છે, જેને લઈને સોનાની માંગ ઘટી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 7 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે તૂટતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે ધીમી ગતિએ સોનું જે છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં છેલ્લા 7 દિવસના સમયગાળા દરમિયાન 30,000 સુધીનો કડાકો બોલી ગયો છે ને ચાંદી જે છે તેના તળિયે જતી જોવા મળી રહી છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને એનાલિસિસ કરી અને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી સોના ચાંદીના ભાવને લગતી મળી રહેશે। અને હવે સવાલ એ થાય છે કે શું હવે આગામી દિવસોમાં સોનું વધશે? તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનું વધવા પાછળના પણ ઘણા બધા કારણો હોય છે। જેમ કે વાત કરીએ તો શેર બજારમાં જ્યારે મંદીનો માહોલ જોવા મળે તો બધા જ રોકાણકારો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ત્યારે સોનાની માંગ ઝડપથી વધતી હોય છે અને જ્યારે આ સમયગાળા દરમિયાન સોનાની માંગ મજબૂત બને ત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થતો હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનાની ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો મળતી માહિતી અનુસાર હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ભયંકર રીતે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં કેટલો ઘટાડો થશે અને સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। તો પછી નવા જ વિડીયોમાં માહિતી